નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। પીએમ મોદી ભાવનગર પહોંચ્યા છે। પીએમ મોદી ભાવનગરને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। ભાવનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેવાના છે। 34,200 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ જવાહર મેદાનમાં જંગી જાહેર સભાને સંબોધશે। બપોરે 1.5 કલાકે ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કરશે તો લોથલ ખાતે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે। રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલની મુલાકાત પણ લેશે તો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ 4,500 કરોડના પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરશે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પીએમ મોદીનો રોડ શો છે તે શરૂ થઈ ચૂક્યો છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે। ભાવેડા વાસીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે। ઉલ્લેખનીય છે કે લોકો ખાસ પીએમની એક ઝલક જોવા માટે અહીં ઉપસ્થિત છે। લોકો ખુશ છે, સવારથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભાવનગરમાં પીએમ આવે અને એક ઝલક તેમને જોવા મળે। ઉલ્લેખનીય છે કે અનેક વિકાસ કાર્યોની ભેટ છે તે ભાવનગરવાસીઓને આજે પીએમ મોદી આપવાના છે। રોડ શો છે તે થઈ રહ્યું છે। તમામ લોકોનું અભિવાદન ઝીલતા પીએમ આગળ વધી રહ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે અને ભાવનગર અને લોથલની મુલાકાતનું પણ તેમનો આજે કાર્યક્રમ છે। રાજ્યને કરોડોના વિકાસ કામોની આજે તેઓ ભેટ આપવાના છે। ત્યારે વર્ચ્યુઅલ માધ્યમથી જામનગરને પણ 833 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પરંતુ અત્યારે જે રોડ શોના દ્રશ્યો છે લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, કારણ કે જ્યારે પણ વતનમાં પ્રધાનમંત્રી આવે છે વિકાસ કાર્યોની ભેટ આપવાની સાથે સાથે રોડ શોના માધ્યમથી તમામ લોકોને તે મળે પણ છે। પીએમ અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે અને ભાવનગરવાસીઓના લોકો જે છે તેમના ચહેરા પર એક અનેરી ખુશી પણ જોવા મળી રહી છે। તો પીએમ પણ જે પ્રકારથી તમામ લોકોને મળતા અભિવાદન ઝીલતા તમામને મળીને ખુશ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલાઓ હોય કે પછી બાળકો હોય, વૃદ્ધો હોય, તમામ લોકો ઊભા છે, ઘરની છત પર ઊભા છે કે એક ઝલક તેમને મળી જાય પીએમની। અને તમામ લોકોમાં જે આતુરતા હતી તે આતુરતાનું હવે અંત આવ્યો છે, કારણ કે પીએમ મોદીનો આ ભવ્યાતિભવ્ય રોડ શો છે તે શરૂ થઈ ચૂક્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આ રોડ શોની શરૂઆત થઈ ગઈ છે અને પીએમ આવ્યા છે ગુજરાત તો પછી વિકાસ કાર્યોની ભેટ હંમેશાની જેમ આ વખતે પણ આપશે। વતનમાં વડાપ્રધાન અને કરોડોના વિકાસની ભેટ। તો જે પ્રકારથી ભાવનગરને કરોડોના વિકાસ કાર્યોની આજે ભેટ મળવાની સાથે સાથે રોડ શો છે તેની પણ એક ભેટ મળી રહી છે, કારણ કે તમામ લોકો તેમને નિહાળવા માટે આતુર છે, તેમને મળવા, તેમની એક ઝલક મેળવવા માટે આતુર છે। અને આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ખૂબ જ નજીકથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી નજીકથી લોકો તેમને જોઈ રહ્યા છે। ગૌતમ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગૌતમ, વતનમાં વડાપ્રધાન અને ભાવનગરને આજે કરોડના વિકાસ કાર્યોની ભેટ પણ મળશે। રોડ શોમાં લોકોનો આનંદ છે તે જોવા મળી રહ્યો છે, ખુશી જોવા મળી રહી છે। શું અપડેટ આપની પાસે ગૌતમ? જી ગૌતમ। તો જે પ્રકારથી અનેરો ઉત્સાહ છે લોકોમાં, રોડ શો છે તે ચાલી રહ્યો છે। ભાવનગરમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ પણ આજે મળવા જઈ રહી છે। જે વાત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પણ વડાપ્રધાન ભાગ લેશે। વતનમાં વડાપ્રધાન, કરોડોના વિકાસની ભેટ અને દ્રશ્યો ભાવનગરથી આપ રોડ શોના જોઈ રહ્યા છો। અલગ અલગ જે પ્રકારથી પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે, ખાસ કરીને ઓપરેશન સિંદૂરનું જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેમાં નરેન્દ્ર મોદી છે તેમનો એક અલગ ચહેરો જોવા મળી રહ્યો છે। અભિવાદન ઝીલતા ઝીલતા પીએમ આગળ વધી રહ્યા છે આ રોડ શોમાં અને ખૂબ જ નજીકથી તમામ લોકોને તે નિહાળતા, તેમનું અભિવાદન ઝીલતા આગળ વધતા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે। મોટી સંખ્યામાં ખાસ કરીને મહિલાઓ અને બાળકો વધુ જોવા મળી રહ્યા છે। તેઓમાં જે અનેરો ઉત્સાહ છે, સવારથી લોકો લાઇનમાં ઊભા છે કે તેમને એક પીએમની ઝલક જોવા મળી શકે અને જે લોકો તેમના ઘરથી જોઈ શકે છે, ઘરના ટેરેસ પરથી કે પછી ગેલેરી પરથી, ત્યાંથી પણ લોકો ઊભા પીએમની એક ઝલક મેળવવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને તેમના આ ઇંતજારનો અંત આવી ગયો છે, કારણ કે પીએમના રોડ શોમાં પીએમ છે તે તમામ લોકોને મળી રહ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે।
ભાવનગરમાં પીએમ મોદીના રોડ શોને લઈને જે પ્રકારથી તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને હવે ભાવનગરવાસીઓને કહી શકાય કે કરોડોના વિકાસ કાર્યોની ભેટ છે તે પણ મળવા જઈ રહી છે. અલગ અલગ પ્રકારના પોસ્ટર, વેલકમ પોસ્ટર પણ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે પીએમના જે કાર્યો છે તે કાર્યોને લગતા પણ પોસ્ટર્સ બનાવવામાં આવ્યા છે. આ પોસ્ટર છે તે તમામ લોકો પીએમને દેખાડી રહ્યા છે. ઓપરેશન સિંદૂરના પણ પોસ્ટર બનાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વૃદ્ધો હોય કે પછી મહિલાઓ હોય કે પછી બાળકો હોય, અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખી પણ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, સાંસ્કૃતિક ઝાંખી છે તે પણ આ રોડ શોમાં જોવા મળી રહી છે, આકર્ષણનું કેન્દ્ર બની છે. તો મોટી સંખ્યામાં ભીડ પણ આપ જોઈ શકો છો. ભાવનગરમાં તમામ લોકો અહીંયા ફક્ત અને ફક્ત એટલા માટે ઊભા છે કે પીએમની એક ઝલક માણી શકે. રોડ શોનું કહી શકાય કે આગમન જે પ્રકારથી થયું છે અને હવે ધીમે ધીમે પીએમ આગળ વધી રહ્યા છે. ઉરી, ઓપરેશન સિંદૂર પ્રકારના અલગ અલગ જે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે લોકો દ્વારા અને તે પીએમને દેખાડવાનો પ્રયાસ પણ આ તમામ લોકો કરી રહ્યા છે કે પીએમની એક ઝલક તો માણે, સાથે તેમના જે મોટા મોટા કામ છે તેનું પોસ્ટરના માધ્યમથી એક સંદેશો પણ પાઠવી શકે. તો ભામણાવાસીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું છે. લોકો ઘરની બહાર ઊભા છે, ટેરેસ પર ઊભા છે, ગેલેરી પર ઊભા છે પીએમની એક ઝલક માણવા માટે. સાથે અલગ અલગ પ્રકારની ઝાંખી, સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમ જેમ રોડ શો આગળ વધી રહ્યો છે, અલગ અલગ ભાવનગરના રંગ, ભાવનગરના કહી શકાય આગતા સ્વાગતાના જે રૂપ છે તે જોવા મળી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે. ભાવનગરમાં ભવ્ય રોડ શો કરી રહ્યા છે, લોથલની મુલાકાત લેશે. સાથે સાથે રાજ્યને કરોડોના વિકાસ કામોની તેઓ ભેટ પણ આપશે. ત્યારે વર્ચ્યુઅલ માધ્યમથી જામનગરને 833 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આ કામમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ, વિવિધ લોકેશન પર પીએમ કુસુમ કમ્પોનન્ટ સી ફીડર લેવલ સોલરાઇઝેશન યોજના હેઠળ કમિશન થયેલા 17 પ્લાન્ટ, ભુજિયા કોઠાનું ફેઝ 1નું રિસ્ટોરેશન, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ તથા ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના કામનો પણ સમાવેશ થાય છે. તો ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વિભાગની બધી પ્રવૃત્તિઓ એક જ માળ પર થઈ શકશે. 8 માળના નવા હોસ્પિટલમાં 2071 બેડ, 235 આઈસીયુ બેડ સહિતની સુવિધા છે તે પણ તેઓ શહેરને આપવાના છે. એટલે કહી શકાય કે આજે કરોડોના વિકાસ કાર્યોની ભેટ છે તે ખાસ પીએમ આપવા માટે આવી રહ્યા છે. સાથે સાથે તેમણે જે રોડ શો કર્યું છે તેના માધ્યમથી લોકો તેમને નિહાળી પણ શકશે અને વિકાસ કાર્યોની ભેટ પણ પીએમ આજે રાજ્યને આપશે. મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ કરીને પહોંચી છે. સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પણ પીએમ ભાગ લેવાના છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લોકો પીએમની એક ઝલક માણવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. લોકો ઘરની છત પર ઊભા છે, ગેલેરી પર ઊભા છે કે જેથી કરીને પીએમને તે જોઈ શકે, તેમની એક ઝલક છે તે નિહાળી શકે. વૃદ્ધો પહોંચ્યા છે, નાના બાળકો પહોંચ્યા છે પીએમને નિહાળવા માટે. અલગ અલગ કહી શકાય કે જે પોસ્ટર્સ પણ તેમના વિકાસ કાર્યોની જે ઝાંખી છે તે બતાવતા પોસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર, ઉરી જેવા અલગ અલગ પોસ્ટરની સાથે બાળકો પણ અહીં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં બાળકો પણ અહીંયા છે પીએમને નિહાળવા માટે. પીએમ તમામ લોકોનું અભિવાદન ઝીલતા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો આજના તેમના કાર્યક્રમની જો વાત કરવામાં આવે, ખૂબ જ મોટું આ કાર્યક્રમ અને અનેક વિકાસની કરોડોની ભેટ છે તે પણ આજે રાજ્યને મળવા જઈ રહી છે. જ્યારે પણ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ તેઓ આપતા જાય છે. આ મહિનામાં પણ જે પણ પ્રકારથી જેટલા કાર્યક્રમ થયા તેમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટમાં આજે વધુ એક ઉમેરો થશે. ભાવનગરથી પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ભાવનગર પહોંચ્યા છે પીએમ મોદી ભાવનગરને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે. ભેટ આપવાની શરૂઆત તેમના રોડ શોની સાથે થઈ રહી છે. ભાવનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો, તે બાદ સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. 34,200 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું તેઓ ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવાના છે. જવાહર મેદાનમાં જંગી જાહેર સભાને તેઓ સંબોધશે. તો બપોરે 1.5 કલાકે ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ પણ કરશે. લોથલ ખાતે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલની પણ તેઓ મુલાકાત લેવાના છે.
રોડ શોના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। ભાવનગરમાં રોડ શો જે પ્રકારથી પીએમ મોદીનું ચાલી રહ્યું છે તેમના કાર્યક્રમની પણ આપણે વાત કરી રહ્યા છે। કયા કયા તેમના કાર્યક્રમ વિકાસ કાર્યોની ભેટ છે તે આજે રાજ્યને મળવા જઈ રહી છે। નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ 4500 કરોડના પ્રોજેક્ટની પ્રગતિની તેઓ સમીક્ષા પણ કરવાના છે અને તેમના રોડ શો બાદ જ્યાં તેમનું કાર્યક્રમ થવાનું છે ત્યાંના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો અને તે પહોંચી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે ભાવનગરને આજે અનેક વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન આજે ગુજરાત પ્રવાસે છે। ભાવનગરમાં ભવ્ય રોડ શો લોથલની મુલાકાત લેશે। રાજ્યને કરોડોના વિકાસ કામોની ભેટ આજે મળવા જઈ રહી છે ત્યારે વર્ચ્યુઅલ માધ્યમથી જામનગરને પણ 833 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરશે। આ કામમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ, વિવિધ લોકેશન પર પીએમ કુસુમ કમ્પોનન્ટ સી ફીડર લેવલ સોલરાઇઝેશન યોજના હેઠળ કમિશન થયેલા 17 પ્લાન્ટ, ભુજિયા કોઠાનું ફેઝ 1નું રિસ્ટોરેશન જેવા અનેક કાર્યક્રમો છે। વતનમાં વડાપ્રધાન અને લોકોમાં કેટલી ખુશી ઉત્સાહ છે તે આપ જોઈ શકો છો। લોકો છે ભાવનગરના તે ખૂબ જ ખુશ છે। ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે, બાળકો જોવા મળી રહ્યા છે। અલગ અલગ પોસ્ટરની સાથે આ પોસ્ટરમાં પીએમ મોદીના અલગ અલગ વિકાસ કાર્યોની જે વાત છે તે બતાવવામાં આવી રહી છે। અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે। ચુસ્ત બંદોબસ્તની સાથે પીએમના આ ભવ્યાતિભવ્ય રોડ શોમાં ભાવનગરવાસીઓ ખાસ ઉમટ્યા છે। काफी सारी योजनाएं का लाभ है वो तो वतનમાં વડાપ્રધાન કરોડોના વિકાસ કાર્યોની ભેટ, અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખી, તમામ લોકોનું અભિવાદન ઝીલતા તે આગળ વધી રહ્યા છે। પીએમ મોદી આ વખતે પણ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે। જે પ્રકારથી ભુજિયા કોઠાનું ફેઝ 1નું રિસ્ટોરેશન, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજ તથા ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના કામનો સમાવેશ થાય છે। ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વિભાગની બધી પ્રવૃત્તિઓ એક જ માળ પર હવે થઈ શકશે। 8 માળના આ નવા હોસ્પિટલમાં 2071 બેડ, 235 આઈસીયુ બેડ સહિતની સુવિધા છે તે લોકોને મળી શકશે। એટલે અનેક કરોડોના વિકાસ કાર્યો છે તેની ભેટ આપવા માટે ખાસ આજે પીએમ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે। રાજ્યને અનેક વિકાસ કાર્યોની એકવાર ફરી ભેટ મળશે જેથી રાજ્યમાં જે સુવિધાઓ છે તેમાં ઉમેરો થાય। તો જામનગરને પણ આજે વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે। ભાવનગરને પણ વિકાસ કાર્યોની ભેટ મળશે। ભાવનગરમાં રોડ શોના અલગ અલગ જે રંગ છે, રૂપ છે, ઝાંખી છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે બાદ સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે। તો જેવી રીતે રાજ્યના વિકાસને નવું વેગ મળે તેના માટે આ વિકાસ કાર્યો છે તેની ભેટ રાજ્યને એકવાર ફરી પ્રધાનમંત્રી મોદી આપી રહ્યા છે। તો પ્રધાનમંત્રીની આ જે મુલાકાત છે તેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે, ખુશી છે। પ્રધાનમંત્રીના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે। લોકોને મળતા અને એક હાસ્યની સાથે, એક મુસ્કાનની સાથે તેઓ આ રોડ શોમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। તમામને મળી રહ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકો પણ તેમના સ્વાગત માટે કંઈક અલગ અલગ રૂપ રંગ દેખાડવાના ખાસ કરીને પ્રયાસ કરી રહ્યા છે। નાના નાના બાળકો છે તે મોટી સંખ્યામાં અલગ અલગ પોસ્ટરની સાથે ઊભા છે, મહિલાઓ ઊભી છે અને પીએમની સાથે લોકો છે તે સેલ્ફી લેવાનો પ્રયાસ પણ કર્યા છે, પીએમનો ફોટો લેવાનો પ્રયાસ કર્યા છે। પીએમની એક ઝલક મેળવવા માટે જે તમામ લોકો આતુર હતા અને તેમના આતુરતાની જે છે ને કહી શકાય કે જે અંતિમ ઘડી છે તે આવી ગઈ છે કારણ કે પીએમ પધાર્યા છે અને તેમની સાથે તેમનું અભિવાદન ઝીલતા ઝીલતા આગળ વધી રહ્યા છે। તો ફૂલોની વર્ષા પણ કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી મોદી પર, આપ જોઈ શકો છો। સાંસ્કૃતિક ઝાંખી છે તે પણ જોવા મળી રહી છે। વિકાસ કાર્યોની ભેટ મળશે પરંતુ આ રોડ શો એક એવું માધ્યમ હોય છે કે જેના માધ્યમથી પીએમને લોકો સાથે મળવાનો કહી શકાય કે એક સમય મળે છે, અવસર મળે છે ને લોકોને અવસર મળે છે કે તે તેમના લાડલા પ્રધાનમંત્રીની એક ઝલક મેળવી શકે। તમામનું અભિવાદન ઝીલતા પીએમ તમામને જોતા અભિવાદન ઝીલતા ચહેરા પર મુસ્કાનની સાથે આગળ વધી રહ્યા છે અને લોકોના ચહેરા પર આપ ખુશી, ઉત્સુકતા જોઈ શકો છો કે અમે આજે પ્રધાનમંત્રીને મળ્યા, તેમને આટલી નજીકથી જોઈ શકવાનો અમને અવસર મળ્યો છે અને આ આનંદનો અવસર લોકો પોતાના મોબાઈલમાં કેદ કરતા પણ જોવા મળી રહ્યા છે। નાના નાના બાળકો છે તે ધ્વજની સાથે ઊભા છે તો કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબાનું કાર્યક્રમ, નાની નાની ઝાંખીઓ છે
તે રોડ શોમાં અલગ અલગ રૂપરંગની સાથે દરેક ખૂણે અલગ રૂપરંગ બતાવવામાં આવી રહ્યા છે. આ બાદ સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પણ પીએમ ભાગ લેશે. વતનમાં વડાપ્રધાન, કરોડોના વિકાસની ભેટ અને અનેરી ખુશી લોકોમાં, સાથે પીએમના ચહેરા પર પણ એક ખુશી જોવા મળી રહી છે.